જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચોખાની ખીર. તો ચાલો બનાવીએ. ચોખાની ખીર બનાવવા માટે મેં અડધો લીટર દૂધ લીધું છે. નાની વાટકી મેં ચોખા પલાળીને 1 કલાક પહેલા જ રાખી દીધા છે. અને આપણે તાજું દૂધ લીધું છે અને 1 વાટકી આપણે ખાંડ લીધી છે. અને કાજુ બદામ મેં કટ કરીને તૈયાર કરી લીધા છે. અને થોડુંક મેં ઘી લીધું છે અને આપણે 1 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. આજે આપણે અલગ રીતે થોડીક ખીર બનાવશું. આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે. એમાં થોડુંક મેં પાણી નાખ્યું છે. હવે આપણે દૂધ નાખી દઈશું. એકદમ સરસ રીતે આપણે ઉકાળી લેશું. ઉફાણું આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેશું. આપણે દૂધ ગરમ થાય તો આપણે ભાત પાણીમાં પલાળ્યા હતા એ આપણે એક જારીમાં કાઢી લેશું. આપણે ભાત જારીમાં કાઢી લેશું. આપણે થોડીક વાર નીતરવા મૂકી દેશું. આપણે દૂધનું ઉફાણું આવી ગયું છે. ધીમા ગેસે આપણે 2 મિનિટ માટે ઉકાળશું. આપણે થોડું કેસર એડ કરશું. હવે આપણે એમાં ખાંડ એડ કરશું. થોડીક રાખશું, જરૂર પડશે તો આપણે પાછી નાખશું. આવી રીતે જ આપણે ધીમા ગેસે હલાવતું રહેવાનું છે, થોડું ઘાટું દૂધ થાય ત્યાં સુધી. આપણે થોડું દૂધ ઘાટું થઈ ગયું છે. હવે આપણે ચોખા નીતરવા મૂક્યા હતા એ આપણે એમાં નાખી દઈશું. અને ધીમા ગેસે આપણે 10 મિનિટ માટે આપણે ચડવા દેશું તાકી ભાત આપણા બધા ચડી જાય. આપણે ધીમા ગેસે દૂધ ગરમ મૂક્યું છે. આપણે વચમાં થોડીક વાર આપણે હલાવતા રહેવું, નકર દૂધ નીચે બેસી જાય. દૂધ આપણું ઘાટું થવા માંડ્યું છે. આપણે ચેક કરી લેશું આપણા ભાત ચડી ગયા છે કે નહીં. આપણે ભાત ચડી ગયા છે. હવે 2 મિનિટ માટે આપણે ચડવા દેશું. હજી થોડાક એવા છે કાચા. ખાંડ થોડી વધારીને રાખી હતી આપણે એડ કરી દેશું એમાં. અડધી ચમચી આપણે એલચી પાવડર એડ કરશું. એક ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધો છે અને એકદમ તાજું દૂધ લીધું છે આપણે એમાં એડ કરી દઈશું. માપ કરીને જ લીધું છે મેં 1 ચમચીનું. સરસ રીતે મિક્સ કરી લઈશું, ગાંઠો ન રહે એવી રીતે. આપણે ચેક કરી લઈશું કે બફાઈ ગયા છે કે નહીં. એકદમ સરસ બફાઈ ગયો છે આપણો દાણો એકદમ. હવે આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. કાજુ બદામ કટ કરેલા છે એ એડ કરી દઈશું આપણે. આપણે 1 ચમચી ઘી એડ કરશું. આપણે 2 મિનિટ માટે આવી રીતે ચડવા દેશું. આપણે 2 મિનિટ થઈ ગઈ છે ઉકળતા. જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ખીર તો બનાવતા જઈશું. આજે આપણે અલગ રીતે ખીર બનાવી છે, ખાવામાં પણ ટેસ્ટી અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.